ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ। તો લાસ્ટ વીકની અંદર આપણે થર્મોડાયનેમિક્સ વિશે અલગ અલગ પ્રક્રિયાઓ જોઈ હતી। હવે આજે તમારે નેક્સ્ટ જોવાનું છે થર્મોડાયનેમિક્સનો બીજો નિયમ। બીજા નિયમની અંદર બે કથન તમારે જોવાના છે। એક આવશે કેલ્વિન પ્લાન્કનું આવશે, જે લખીએ આપણે કેલ્વિન પ્લાન્કનું કથન। હવે આ નિયમ અનુસાર તમે કહી શકો છો એવી કોઈ પણ પ્રક્રિયા શક્ય નથી જેના એકમાત્ર પરિણામ સ્વરૂપે ઉષ્મા પ્રાપ્તિ સ્થાનમાંથી ઉષ્માનું શોષણ થઈ પૂરેપૂરી ઉષ્માનું કાર્યમાં રૂપાંતર થાય। તો આવી પ્રક્રિયાઓ શક્ય છે નહીં। આ જે નિયમ છે કેલ્વિન પ્લાન્કનો નિયમ છે। બીજો છે ક્લોસિયસનું કથન છે। હવે એના નિયમ અનુસાર કહેવામાં આવે છે કે એવી પ્રક્રિયાઓ શક્ય નથી કે જેના એકમાત્ર પરિણામ રૂપે ઉષ્માનો વિનિમય ઠંડા પદાર્થથી ગરમ પદાર્થ તરફ જાય। તો આ બંને જે નિયમો છે એ થર્મોડાયનેમિક્સના બીજો નિયમ તરીકે ઓળખવામાં આવે છે। એના પછી નેક્સ્ટ જોઈએ આપણે પ્રતિવર્તી અને અપ્રતિવર્તી પ્રક્રિયાઓ। પ્રતિવર્તી અને અપ્રતિવર્તી પ્રક્રિયાઓ તો સિમ્પલ કન્સેપ્ટ છે કે જ્યારે પણ કોઈ એક અવસ્થામાંથી, ધારો કે એનું દબાણ P1 છે, કદ V1 છે, તાપમાન T1 છે, તમે એક અવસ્થામાંથી બીજા અવસ્થામાં જઈ રહ્યા છો। અહીંયા દબાણ ધારો કે P2 છે, કદ V2 છે, તાપમાન કેટલું છે T2 છે। તો જો તમે એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં જાઓ અને એ જ રસ્તે જો પાછા તમે આવો તો એ જે પ્રક્રિયાઓ છે પ્રતિવર્તી પ્રક્રિયાઓ કહેવામાં આવે છે। નોર્મલી પ્રતિવર્તી પ્રક્રિયાઓ શક્ય છે નહીં। અપ્રતિવર્તી મતલબ કે અહીંથી એથી બી જવાનું અને બીથી એ આવવાનું, પણ રસ્તો મે બી બદલાઈ શકે છે। એનો મતલબ કે બીથી એ આવો એ મે બી પોસિબલ છે કે તમારો જે માર્ગ હોય એ બદલાઈ શકે છે। તો આવી જે પ્રક્રિયાઓ છે એને કઈ પ્રક્રિયા કહેવામાં આવે છે? અપ્રતિવર્તી પ્રક્રિયાઓ। તો પ્રતિવર્તી મતલબ એના એ જ રસ્તે પાછું આવી શકાય, જે પોસિબલ નથી, અને અપ્રતિવર્તી મતલબ પાછા તો આવવાનું પણ રસ્તો બદલાઈ શકે છે। ક્લિયર? અચ્છા, હવે તમારા ચેપ્ટરનો એક લાસ્ટ ટોપિક આપણે પૂરો કરવાનો છે અને એ છે તમારું કાર્નોટ એન્જિન। કાર્નોટ એન્જિન, ઉષ્મા એન્જિન અને રેફ્રિજરેટર તમારા સિલેબસમાં છે નહીં, બરાબર? તો હવે છેલ્લો ટોપિક લઈશું આપણે કાર્નોટ એન્જિન। હવે કાર્નોટ એન્જિન શું છે? તો અગેઇન કાર્નોટ એન્જિન એ થર્મોડાયનેમિક્સની તમે એપ્લિકેશન કહી શકો કે જેની અંદર ઉષ્મા વડે તમને યાંત્રિક કાર્ય મળી શકે। હવે એની થિયરી અંદર આપણે અમુક સ્ટેપ સમજવાના છે, જોઈએ આપણે। તો કાર્નોટ એન્જિનની અંદર આપણે નોર્મલી 4 તબક્કા જોવાના રહેશે અને આપણે પીવીનો આલેખ પણ દોરવાનો છે। હવે વાત કરીએ તબક્કો 1, તો જે પહેલા તબક્કાની અંદર 1 થી 2 ની અંદર જે પ્રક્રિયાઓ છે એ આવશે સમતાપી વિસ્તરણ આવશે। સમતાપી વિસ્તરણ। હવે સમતાપી વિસ્તરણની અંદર આપણે શું કરવાનું? તો કે કોઈ પણ તંત્ર છે એને એક અવસ્થા P1 V1 T1 થી બીજી જે અવસ્થા છે P2 V2 અને તાપમાન તો એના એક છે, આ અવસ્થામાં લઈ જવાની છે। પરંતુ તાપમાન કેવું રાખવાનું? અચળ રાખવાનું આપણે। તો આ વખતે તમે કાર્ય શોધી કાઢશો તો કાર્ય શું આવશે? કાર્ય આવશે 1 થી 2 જવાનું છે આપણે। તો એ વખત તમે એને Q1 પણ લખી શકશો, કારણ કે સમતાપી પ્રક્રિયા છે। તો પહેલા નિયમ અનુસાર કાર્ય અને ઉષ્મા બંને કેવા થશે? સમાન થશે। તો અહીંયા તમારે આવશે μR T1 ln V2 by V1। તો અહીંયા પહેલો તબક્કો, આ પહેલું ઇક્વેશન આવશે। એ પ્રમાણે બીજો તબક્કો આવશે 2 થી 3 ની અંદર, બરાબર? એ તમારે સમઉષ્મી પ્રસરણ કહેવાય, આને કહેવાય સમઉષ્મી પ્રસરણ। સમઉષ્મી પ્રસરણની અંદર આપણે વાત કરીએ તો અવસ્થા જો શું આવશે? તો કે P2 V2 અને તાપમાન કેટલું છે? T1। ત્યાંથી ક્યાં જવાનું આપણે? તો કે અવસ્થા નંબર 3માં જવાનું છે। ત્યાં P3 V3 અને આવશે T2। ક્લિયર? અચ્છા, હવે આના માટે આપણે કાર્યસૂત્ર લખીએ
तो डब्ल्यू આવશે ક્યાંથી ક્યાં જવાનું છે 2 થી 3 ઇક્વેશન શું આવશે સમોચ્ચ પ્રક્રિયા માટે યાદ કરો યુ આર T1 માઇનસ T2 ડિવાઈડ કરવાનું ગામા માઇનસ 1 તો આ જ ઇક્વેશન આવશે એને ઇક્વેશન નંબર સેકન્ડ આપી દો એના પછી નંબર થર્ડ આ પહેલી પ્રક્રિયા આ તમે બીજો તબક્કો કહી શકો હવે નંબર થર્ડ આવશે તો નંબર થર્ડની અંદર આપણે સમતાપી સંકોચન કરવાનું છે તો 3 થી તમે 4 લખી શકો એની અંદર આવશે સમતાપી સંકોચન આવશે તો ક્યાંથી ક્યાં જવાનું આપણે તો એની અંદર તમારે આવશે P3 V3 અને T2 જે તમારું છેલ્લું સ્ટેપ હતું એમાંથી આપણે તબક્કા 4માં જવાનું છે તો અહીંયા હશે T4 V4 અને T2 બરાબર હવે આના માટે આપણે કાર્યસૂત્ર લખીએ તો કયું સંકોચન છે તો કે સમતાપી છે તો સમતાપી માટે એક વસ્તુ શું લખી શકો છો તો એના માટે આવશે W કાર્ય લેવાનું છે 3 થી 4 તો ઇક્વેશન આવશે Q2 બરાબર કારણ કે સમતાપી પ્રક્રિયા છે એટલામાં અહીંયા આવશે મ્યુ આર P2 ln V3 બાય V4 ln V3 બાય V4 તો આજનું કાર્ય મળશે આ જે કાર્ય મળશે એ કઈ અવસ્થા માટે છે તો કે તબક્કા નંબર 3 સમતાપી સંકોચન હવે નંબર 4 ની વાત કરીએ તમારો છેલ્લો તબક્કો અહીંયા આવશે નંબર 4 છેલ્લો તબક્કો આવશે જે તમારો હશે 4 થી 1 કારણ કે આપણે પાછું આવવાનું છે તો 4 થી 1 ની અંદર P4 V4 T2 થી ચાલુ કરીને આપણે ક્યાં આવવાનું છે પાછું ત્યાં આવવાનું છે અહીંયા આવશે P1 V1 અને T1 હવે પાછું આ જે તબક્કો છે એ કયો છે તો કે સમોષ્મી સંકોચન છે તો આના માટે કાર્યસૂત્ર પાછું શું આવશે તો કાર્ય આવશે W બરાબર ક્યાંથી ક્યાં 4 થી 1 ઇક્વેશન આપણે લખીશું મ્યુ આર તાપમાનનો ડિફરન્સ કેટલો T1 માઇનસ T2 નીચે આવશે ગામા માઇનસ 1 તો અહીંયા આપણે 4 કાર્ય શોધી કાઢ્યા દરેક તબક્કા માટે હવે એક આપણે કામ કરીશું બધાને સરળો કરીશું ટોટલ કાર્ય કુલ કાર્ય શોધવું છે તો W કેટલા આવશે તો કે W1 એનો મતલબ કે 1 to 2 પ્લસ W 2 થી 3 બરાબર જે તમારો તબક્કો છે W 3 થી 4 અને અહીંયા આવશે 4 થી 1 ઇક્વેશન મૂકી દેવાના આપણે તો અહીંયા આવશે મ્યુ આર P1 ln V2 બાય V1 માઇનસ મ્યુ આર T2 ln V3 બાય V4 ક્લિયર તો આ તમને જે ઇક્વેશન મળશે એ કુલ કાર્ય આપણને મળશે સમીકરણ નંબર આપી દઈએ બરાબર નંબર 3 આપી દઈએ બરાબર અચ્છા તો આપણે શું કર્યું કે 4 તબક્કા આપણે જોવાના હતા ખાસ પહેલો તબક્કો કયો હશે સમતાપી વિસ્તરણ મતલબ કે આપણે તાપમાન અચળ રાખી અને વિસ્તરણ કરવાનું છે તો આ પહેલી અવસ્થા આવશે આ બીજી અવસ્થા આવશે અને એના માટે કરવામાં આવતું કાર્ય છે 1 અને 2 માટે પહેલીથી બીજી તબક્કા માટે અચ્છા હવે નિયમ છે થર્મોડાયનેમિક્સનો નિયમ છે કે સમતાપી પ્રક્રિયામાં તાપમાન અચળ રહેશે તો જે પહેલો નિયમ છે એના અનુસાર તમે શું લખી શકો કે કાર્ય જેટલું હશે એટલું શું આવશે Q1 આવશે આ તો પહેલું ઇક્વેશન પછી સમોષ્મી માટે એ જ રીતે આ 2 થી 3 જવાનું છે સમોષ્મી માટે 2 થી 3 જવાનું છે બરાબર અને એના માટે કાર્યસૂત્ર આવશે 3 થી 4 માટે સમતાપી સંકોચન બરાબર એના માટે કાર્યસૂત્ર આવશે અને છેલ્લે 4 થી 1 માટે તો તમને આ ઇક્વેશન કાર્યનું મળી રહેશે ટોટલ આપણે બધા સરળો કરશું એટલે જે સમોષ્મી સંકોચન અને સમોષ્મી પ્રસરણ છે એ કેન્સલ થઈ જશે કારણ કે એકબીજાના વિરુદ્ધ છે તો મળશે શું આપણને ફક્ત આ બંને ઇક્વેશન આપણને મળશે ક્લિયર અચ્છા હવે આપણે એફિશિયન્સી શોધવી છે એનો મતલબ કે આપણે કાર્યક્ષમતા શોધવી છે તો ઈટા શું આવશે તમને ખબર છે W બાય Q1 એનો મતલબ કે અહીંયા છે 1 માઇનસ Q2 બાય Q1 1 માઇનસ Q2 બાય Q1 આવશે કિંમત મૂકો ચલો તો 1 માઇનસ T2 બાય T1 અહીંયા આવશે ln V3 બાય V4 ડિવાઈડ કરીએ આપણે
ln v2 બાય v1 વડે. ક્લિયર? અચ્છા, હવે આ જે પ્રક્રિયા છે 2 અને 3, તમને ખ્યાલ છે 2 અને 3 પ્રક્રિયા કઈ છે? તો કે સમોષ્મી પ્રક્રિયા છે. અને જો સમોષ્મી પ્રક્રિયા હોય તો તમે શું લખી શકો? તો કે T1 v2 ગામા માઇનસ 1 કેટલા આવશે? તો કે T2 v3 ગામા માઇનસ 1. તો અહીંયા v2 બાય v3 તમે શોધી કાઢશો તો કેટલા આવશે? કે એ આવશે T2 બાય T1 1 અપોન ગામા માઇનસ 1 આવશે. એવી રીતે તબક્કો 4 થી 1 ની વચ્ચે વાત કરીએ. નેક્સ્ટ વાત કરીએ આપણે કે જે પણ અવસ્થા 4 થી 1 ની છે એના માટે શીખે શું લખશો? તો કે T2 v4 ગામા માઇનસ 1 ઇક્વલ્સ ટુ T1 v1 ગામા માઇનસ 1. તો આના ઉપર તમે ઇક્વેશન શું આવશે? v1 બાય v4 ઇક્વલ્સ ટુ T2 બાય T1 1 અપોન ગામા માઇનસ 1. હવે જો બંને સમીકરણમાં સરખાઈએ તો લખી શકાય કે ભાઈ v3 બાય v4 ઇક્વલ્સ ટુ v2 બાય v1. બરાબર? તો આપણને ઇક્વેશન મળી જશે. તો આ ઉપરથી કાનો ઇક્વેશન શું હશે? થીટા બરાબર 1 માઇનસ T2 બાય T1, જે આપણે ઇક્વેશન યાદ રાખવાનું છે. અને ઘણીવાર કાર્નોટ એન્જિન માટે તમે આવું પણ લખી શકો છો કે ભાઈ જે Q1 બાય Q2 છે એ કોના બરાબર આવશે? T1 બાય T2 બરાબર આવી શકે છે. બરાબર? તમને અહીંયા એફિશિયન્સનું ઇક્વેશન મળશે 1 માઇનસ T2 બાય T1. ક્લિયર? અચ્છા, હવે વાત કરીએ એના ગ્રાફની કે જો તમારે ગ્રાફ ડ્રો કરવો હોય P અને Vનો તો કેવી રીતે ડ્રો કરી શકાય છે? તો એના માટે અહીંયા x અને y ઉપર, બરાબર, અહીંયા y, અહીંયા x એક્સિસ. હવે અહીંથી આપણે ચાલુ કરીએ. ચલો, પહેલો તબક્કો છે તો P1 દબાણ, V1 કદ, તાપમાન કેટલું? T1. બરાબર? તો શરૂઆતમાં આટલું લખી શકશો. અચ્છા, હવે 1 થી 2 સમતાપી વિસ્તરણ છે. સમતાપી વિસ્તરણ મતલબ તાપમાન અચળ રાખીને કદ વધારવાનું. તો એનો આલેખ કેવો તમે દોરી શકો છો? તો કે એનો આલેખ તમે આપમાં દોરી શકો. આપમાં, બરાબર? તો અહીંયા તમે શું હશે? P2 V2 અને T1. તાપમાન કેવું રહેશે? અચળ રહેશે, કારણ કે સમતાપી પ્રક્રિયા છે એટલા માટે. બરાબર? હવે 1 થી 2 આવી ગયા આપણે. હવે ક્યાંથી ક્યાં જવાનું છે? 2 થી 3 જવાનું છે. એમાં સમોષ્મી વિસ્તરણ છે. તો જો સમોષ્મી વિસ્તરણ હોય તો પાછું તમારે કદ વધશે. જે આલેખનો જે ઢાળ આવે એ સમતાપી કરતાં ઓછો મળે. એનો મતલબ કે તમે આવું આ રીતે ડ્રો કરી શકશો. બરાબર? હવે બનાવી શકાય કે ભાઈ દબાણ P3 ચેન્જ થાય છે, કદની વાત કરો તો V3 અને તાપમાનની વાત કરો T2. તો આ પહેલી અવસ્થા 1 થી 2 આવ્યા આપણે, અહીંથી 2 થી 3 આવ્યા આપણે. હવે ત્રીજી અવસ્થા, ત્રીજું સ્ટેપ યાદ કરો, સમતાપી સંકોચન છે. અને જો સમતાપી સંકોચન હોય તો તમારું કદ ઘટશે, મતલબ કે જે તંત્ર જે પણ પ્રક્રિયા કરશે એને ફળસ્વરૂપ કદ ઘટવાનું છે. તો એના માટે તમે આલેખથી તાપમાન ડ્રો કરી શકો છો. તાપમાન, બરાબર? હવે અહીંયા અવસ્થા લખી દઈએ આપણે કે P4 આવશે, પછી કદની વાત કરો V4 આવે, તાપમાન કેટલું આવશે? T2 આવશે. તો આ પ્રક્રિયા નંબર 3 થી 4. હવે આપણે પ્રતિવર્તી પ્રક્રિયા માટે કાર્નોટ એન્જિન જોઈ રહ્યા છે. એનો મતલબ કે આપણે એ જ અવસ્થામાં પાછા જવાનું છે. તો જ્યારે પાછા જઈશું નંબર 1, તો લાસ્ટ સ્ટેપ આ તબક્કો કયો છે? તો કે એ છેલ્લે સમોષ્મી સંકોચનની વાત કરીએ છીએ. બરાબર? સોરી, સમતાપી સંકોચનની વાત કરીએ છીએ આપણે. તો એના માટે તમે જુઓ, ફર્સ્ટ સ્ટેપ ફરતી એક જોઈએ તો પહેલાં સમતાપી શું આવશે? વિસ્તરણ આવશે. સમતાપી વિસ્તરણ. એના પછી સેકન્ડ સ્ટેપ જુઓ તો જે બીજો તબક્કો તમારો હતો એ સમોષ્મી પ્રસરણ છે, વિસ્તરણ છે. ત્રીજું સ્ટેપ છે સમતાપી સંકોચન. ત્રીજું સ્ટેપ કયું છે? સમતાપી સંકોચન. અને ચોથું છે સમોષ્મી સંકોચન. તો અહીંયા વાત કરીએ આપણે આ પ્રમાણે સમોષ્મી સંકોચન. તો 1 થી 2, 2 થી 3 બંનેમાં જો કદ વધશે, અહીંથી પાછા આવો તો કદ ઘટશે. તો આ પ્રમાણે તમે કાર્નોટ એન્જિન સમજાવી શકશો. આપણે આ ઇક્વેશન ખાસ ઇમ્પોર્ટન્ટ છે. ઈટા ઇક્વલ્સ ટુ 1 માઇનસ T2 બાય T1. ક્લિયર છે?
તો આ ચેપ્ટરની આપણે જે મેઇન થિયોરી છે જે તમારા સિલેબસની અંદર છે આપણે કમ્પ્લીટ કરી. હવે નેક્સ્ટની અંદર આપણે આના ન્યુમેરિકલ કરીશું અને આ ચેપ્ટર પૂરું કરીશું. થેન્ક યુ.